બાપુજી, મને ખબર છે તમે પણ મારી જેમ દુખી છો. તમારે બોલવું છે પણ તમારાથી બોલાતું જ નથી. મને મારા મિત્રએ કહ્યું કે તુલસી તો સંજીવની છે, આ ખાવાથી બધી બીમારી દૂર થઈ જાય છે. ઉભા રહો, હું આવી. હાલો બાપુ, પીવો લો. ગંગા ગંગા પાટકી ગંગાને મેળાની વિધિ માટે લઈ ગયા છે. આપણે એ લોકોને લઈ જવાની, આપણે આ લગન રોકવા જ પડશે. બેટા, તે સાપ અને નોળિયાની લડાઈ જોઈ છે કોઈ દિવસ? હા બાપુ. એમાં સાપ ગમે તેટલું જોર અજમાવે પણ અંતે તો નોળિયો જ જીતે છે. એનું કારણ જાણે છે? ના બાપુ. એ સાપ સાથેની લડાઈમાં નોળિયો જ્યારે ગંભીર રીતે ઘવાય છે ને, ત્યારે જંગલમાં ખૂબ ઊંડે અંદર ભાગી જાય છે. થોડાક પાંદડા ખાય છે, થોડુંક પાણી પીવે છે, પણ સૌથી મહત્વની વાત એ વિચાર કરે છે. એ યુદ્ધમાં એણે કઈ કઈ ભૂલો કરી હતી. અને સાપ એ ગફલતમાં રહે છે કે નોળિયો એનાથી ડરીને ભાગી ગયો. બરાબર એ જ સમયે નોળિયો બમણી તાકાતથી સાપ ઉપર તૂટી પડે છે ને એનો ખાત્મો બોલાવે છે. તમે એમ કહો છો કે હું નોળિયો બનું? હા, પ્રતાપ જેવા ઝેરીલા સાપ સાથે યુદ્ધ કરવું હોય ને તો નોળિયો જ બનવું પડે. આ સમયે ગુસ્સો કરવાનો નથી, શાંત થઈને વિચાર કરવાનો છે કે આગળના યુદ્ધમાં કેવા દાવપેચ અજમાવવા. દુશ્મન ગમે તેટલો મજબૂત હોય પણ એકાદ ભૂલ તો એ કરશે જ. અને એ આપણો સમય કહેવાય બેટા. અને એ સમય એવો હુમલો કરવો કે ઘાને બે કટકા. આપણી જીત. સમજી ગયો બાપુ. એક વાત પૂછું કુંવર? જી બાપુ. તને ગુસ્સો કઈ વાતનો છે? તારા ગંગા સાથે લગ્ન નથી થતા એ વાતનો, કે ગંગાના પ્રતાપ સાથે લગ્ન થાય છે એ વાત? બાપુ, તમને તો ખબર જ છે કે મારે લગ્ન નથી કરવા અને ગંગાને પણ લગ્ન નથી કરવા. જ્યારે ગંગાએ શુકરનો થાળ પાછો મોકલાવ્યો ને, એ દિવસથી હું એમને દેવી માનવા લાગેલો કે ધન્ય છે એ સ્ત્રી કે જે ભક્તિ માટે આખું જીવન સંન્યાસીની જેમ વિતાવી શકે. પણ પછી અચાનક આ પ્રતાપે તે એવું શું કર્યું કે ગંગા લગ્ન માટે મજબૂર થઈ ગયા. એ જ મને નથી સમજાતું.
પણ તારે તો લગ્ન કરવા જ નથી ને, તો પછી એ લગ્ન કરે એમાં તને શું કામ ગુસ્સો આવે? કારણ કે બાપુ, એક સ્ત્રીના આંસુ જે ધરતી પર પડે ને, એ ધરતી શ્રાપિત થઈ જાય છે. અને હું નથી ઈચ્છતો કે કોઈ પણ સ્ત્રીના આંસુ આપણા ઘરમાં પડે. બેટા, સ્ત્રી તો શૂર્પણખા પણ હતી, જેના આંસુએ રાવણ જેવા પંડિતને દાનવ બનાવ્યો. અને બીજી એક સ્ત્રી સાવિત્રી હતી કે જેના આંસુએ યમરાજ જેવાને જીવનદાતા બનાવ્યો. એટલે સાચો પુરુષ એ છે તે માત્ર સ્ત્રીના આંસુને ન જુએ, પણ એ કઈ સ્ત્રીના આંસુ છે એ પણ જુએ. અને વાત જો ગંગા દીકરી જેવી સ્ત્રીના આંસુની હોય ને, તો પોતાનું માથું પણ ઉતારીને આપી દેવું પડે ને, તો એ પળની રાહ નહીં જોતો. બેટા, આ તારા બાપનો આદેશ છે. બાપુ, એ ડોકરો મરી તો નથી ગયો ને? ના બા, શ્વાસ ચાલુ છે, મેં જોયું. કેમ ભગત, શું વાંધો પડ્યો કે લગ્ન બંધ કરાવવા દોટ મૂકવી પડી? આમ તો તમે મારા સસરાજી થાવ છો, એટલે મારે તમારા પગે લાગવું જોઈએ, પણ તમે કઈ જ રસ્તો છોડ્યો નહીં, એટલે માથે દંડુકો પડ્યો. બા, આને પતાવી દઈએ. બતાવો તો પડશે જ, નકર આ સસરાજી કાંઈક ને કાંઈક ડખા કર્યા કરશે. હમણાં લગ્નની ઘડીઓ વીતતી જાય છે, એકવાર લગ્ન પતે અને આશીર્વાદ લેવા આવું ને એટલે ગળો ટૂંપો દઈ દેજો. અને આ છોકરીનું શું કરવાનું? અરે એ તો નાની છોકરી છે, એને નથી મારવાની, એને છોડી દઈશું. પણ હું જ્યાં સુધી પાછો ન આવું ને ત્યાં સુધી આ લોકો ખસે નહીં, નહીંતર છોતરા કાઢી નાખે છે. ભલે બા. હમણાં ખુલ્લા મોઢે ફરો છો એ વાંધો નહીં, પણ આ લોકોને ભાન આવે ને એ પહેલા બુકાની બાંધી લેજો. છોકરી કોઈને ઓળખવી ના જોઈએ. લગ્નની વિધિ અધૂરી મૂકીને આવ્યો છું, સમજો? જેવો હુકમ બા. પ્રતાપભા, મને પણ તમારી જોડે રાખી લો ને. આ મારો ભાઈ કહળ મને વાતે વાતે ઉતારી પાડે છે અને મારાથી હવે સહન નથી થતું. અરે 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 આ તો કળભાના ઘરમાં જ ગામડું પડ્યું, ધાર કાઢીને. હા હરીભાઈ, શું કરવું હવે? છું તો હું એ રજવાડી લોહી ને. અને છે ને, મારાથી સહન નથી થતું કે આ કહળ ભાઈ ભા વિશે કંઈ પણ ઘસાતું બોલે. એ હું બોલે ભાઈ છે? નાના કુંવર, તમે મને કહો, હું અબ ગળી જઈને એની ધાર કાઢી નાખું. જાઓ જાઓ, હાલ જ જાઓ. પણ તમને તો ખબર છે ને, કહળ ભાઈની તલવારની સામે કોઈ બે ઘડીએ નથી ટકતું. તમે છે ને જરીક જઈને તમારા અસ્ત્રાની ધારથી એમને ડરાવો. હા, પણ સાચવજો હા. હમણાં એક બારવટીયો આવ્યો હતો, તો ભાઈએ તલવારના એક ઝાટકે એને ઉપરથી લઈને નીચે સુધી બે ભાગમાં વેચી દીધો. તમે જરીક સાચવીને. તમારા ભાઈઓની વાત છે ને, તો તમે હાચવી લો. મારે બે ભાગમાં નથી વેચાવું ધાર કાઢીને. બા, તમે કીધું તું ને, એ હંધુએ કામ કરી દીધું છે. બા, તમે કાં ભાઈજી ભગતની જેમ ગુંગા થઈ ગયા ધાર કાઢીને? ક્ષમા કરો બા, ક્ષમા કરો. આ તો બે ઘડી મજાક. બાકી બા, તમે માંગો ને તો હું મારો આ જીવ કાઢીને દઈ દઉં તમને. હા. મને હતું જ બા કે તમારા લગ્ન પછી છે ને તમે મને લાલ કરી દેશો, અને હમણાં આ શિલ્પા વાપીને તમે હરિરામને ખુશ કરી દીધો બા, ખુશ કરી દીધો. પણ પ્રતાપબા, આ હરિરામ જેવા માટે આટલું સોનું શું કામ? એનો તો એકાદ સિક્કો આપ્યો હતો તોય ઘણું હતું. ઓ નાના કુંવર, તમે હજુ નાના છો. હા, આ પારણામાં છો, તમે ભાની ટોળીમાં નવા છો. અરે હું છે ને આ ભાનો હુકમનો એકો છું. અરે એમના લગ્ન માટે મેં હું એ કર્યું છે ધાર કાઢીને. અરે એ તો પ્રતાપબા તલવારની એક ધારે કરાવી લે. પ્રતાપભાઈ જેવા માણસોને તારી શું જરૂર?
હા, આ તો આ હરિરામના ધાર કાઢેલા મગજથી અને પેલા માયાવીની માયાના કારણે એ રાત્રે જે કંઈ પણ બન્યું ને આને તો લોકો યુગો યુગો સુધી યાદ રાખશે ધાર કાઢીને. ના 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 ના, એવું તો શું પરાક્રમ કર્યું હતું તમે લોકોએ રાત્રે? એ રાત્રે છે ને મેં જે બોલો. બા ઊંધું આને કહી દઉં. અરે અમે એવું તે ષડયંત્ર રચ્યું કે તેના કારણે ગંગાબા લગ્ન માટે તૈયાર થઈ ગયા. બાકી આ ગંગાબા જેવી મક્કમ સ્ત્રી કોઈ દિવસ ઝૂકે નહીં. અરે એમણે તો ભાનો આપેલો નવલખો હાર પણ પાછો આપી દીધો તો ધાર કાઢીને. અરે વાહ 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 હરિભાઈ, મને આ ષડયંત્ર વિશે આમ થોડું આમ વિસ્તારથી ખુલીને કહો ને. હા, હું ખુલીને વિસ્તારથી જણાવું. સૌથી પહેલા તો છે ને મેં પેલા વૈદરાજને ધમકાવ્યો. અરે અમે એવું કાવતરું ઘડ્યું ને કે જેનાથી ગંગાબા ભારે મુસીબતમાં મુકાઈ ગયા. અને પછી અમે એમના એ હરિયા, હું મળી રહી તો મારી ધાર નીકળી ગઈ. બોલ, શું બોલતો હતો? બોલ, કે શું ષડયંત્ર કર્યું છે? ખાય ગંગાને લગ્ન કરવા માટે તમે કેવી રીતના મજબૂર કરી? બોલ. અરે કર આ શું? હા, તારે મારા જેવું બનવું છે? મારા કપડા પહેરવાની ગેલ છે? હે હરિયા, હા બા. આ કહળને મારા દરજી પાસે લઈ જા. હા, મોટા ભાઈના લગ્ન છે, આમ જૂના કપડામાં નાનો ભાઈ શોભતો નથી. શું ષડયંત્ર કર્યું છે પ્રતાપ? હે હરિરામ, કેવું ષડયંત્ર રચ્યું છે? હા, શું વાર્તા ઘડી છે તે? હું તો હંધુએ ભરડી જ જવાનો હતો. આ તો સારું થયું કે તમે આવી ગયા, બાકી તો હરિયા, કહળ મારો ભાઈ છે અને એને ખબર ના હોય કે તને વાર્તાઓ ઘડવાની બીમારી છે. ખોટું તો તું બોલે છે પ્રતાપ, અને વાર્તા તો તું હવે બનાવી રહ્યો છે. શું કર્યું છે તમે ગંગા સાથે? હવે આ ગંગા બોલવાનું છોડ. થોડી જ વારમાં એ મારી પરણેતર બની જશે. પાણીમાં બાચકા ભરવાથી હાથમાં કઈ નહીં આવે. જા અહીંયાથી. હમણાં તો હું જાઉં છું, પણ યાદ રાખજે પ્રતાપ, જે દિવસે મને ખબર પડી ને કે ગંગા સાથે તમે કોઈ જોર જબરજસ્તી કરી છે, એ દિવસે મારી આ તલવાર કોઈની સગી નહીં થાય. એ જા જા, પણ કપડા ઉતારીને જવાનું ભૂલતો નહીં. સીધો લગનની ચોરીમાં જજે. મહેમાનોની આગતા સ્વાગતામાં કોઈ કસર ના રહી જાય. એટલે તું છે ને આ કહળના રવાડે ચડતો નહીં. તો બુકાની ધારી જોઈ ગયો ને, તારી ધાર ના કાઢી જાય. હે હરિયા, શું ગોટાળો કરે છે? તને ગધેડા કે ઘોડામાં ફરક નથી સમજાતો કે? અરે બા, આ ગધેડું ભૂંકે ત્યારે ખબર પડે કે એ ગધેડું છે. પણ આ તો ભૂંક્યો જ નહીં, એટલે મોઢેથી કઈ બોલ્યો જ નહીં, એટલે હું તો એને બધું બોલી જ જવાનો હતો. પણ આ તો સારું થયું કે તમે આવી ગયા અને મને સમજાણું. કે શું સમજાણું? મારી ધાર નીકળી ગઈ એ સમજાણું.
આ લોકો જાગ્યા નથી ને? નથી જાગ્યા. અને આ ખિસકોલી એ પણ નથી જાગી. બરાબર છે. તમે લોકો વાળું કરીને આવો. બાપુએ મને આમનું ધ્યાન રાખવાનું કહ્યું. કાનજી, તમે જ બાપુજીનો અવાજ પાછો આપ્યો ખરું ને? પણ અવાજ પાછો આપ્યો તો પછી આ અમને અચાનક ફસાઈ ક્યાં દીધા? મારે ગંગાબેનમાંના લગ્ન જેમ તેમ કરીને રોકવા જ પડશે, પણ હું તો અહીં ફસાઈ ગઈ છું. હવે તમે જ કંઈક કરો ને કાનજી. એના બદલે હું તમને મામીને ત્યાંથી ઘણું બધું માખણ ને મિશ્રી ચોરીને આપીશ, પણ કંઈક મદદ કરો ને. મદદ કરો ને કાનજી, મદદ કરો. ગંગા, મોઢું હસતું રાખ. લગન છે તારા. જંકુબેન, હા, ગંગાબાને બા સાહેબ બોલાવી રહ્યા છે બીજી વિધિ માટે. હવે શેની વિધિ? ના કપડા આવ્યા છે ના દાગીના. લગન શું આમ સાદા સાડલામાં થશે? કોણ જાણે કેમ જંકુબેન, પણ આ બાના લગ્નમાં છે ને 12 હાંધે ને 13 તૂટે એવું થાય છે. હવે શું થયું? અરે રાજનો દરજી છે ને એ બાના અને ગંગાબા બંનેના નવા નકોર કપડા લઈને આવતો તો ત્યાં રસ્તામાં કોણ જાણે ક્યાંથી ગોવાળીઓ આવી ગયો અને બાના અને બાના બંનેના કપડા લઈને ભાગી ગયો. લ્યો બોલો, એટલે ગોવાળિયો આવ્યો અને ગામ ધણીના કપડા લઈને ભાગી ગયો એમ? હા. ઓ ભાઈ, કઈક પચે એવી વાત તો કરો. મને તો લાગે છે કે તમને લોકોને છે ને આ લગનમાં ખર્ચો કરવો જ નથી. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ ક્યાંક એવું તો નથી ને કે આ તમારા ભાનું ખોરડું હોય આ કડભાની જેમ ખસાઈ ગયું છે? હા, તમને સોનામાં તોલ્યા હતા એ યાદ છે કે ભૂલી ગયા? હા, એ તો યાદ જ છે ને, એ કેમ ભૂલાય? બસ, તો હમણાં સૌથી અગત્યનું છે આ મુહૂર્ત સાચવવું. તમે જલ્દીથી ગંગાબાને મોકલો ને હા, તમે આ પાસે આવો એમને પેલા કહળ બાબતે કંઈક વાત કરવી છે. ભલે. ગંગા બેટા, આ રહ્યો આસુ. તું જા તૈયાર થઈ જા, તારા લગ્ન છે. અને હા, મોઢું હસતું રાખજે, નહીં તો ખબર છે ને. જો મારી સામે ઓળખે છે તું મને? હું એ ગંગા છું જેને અરીસાઓ જોઈને ધિક્કારની લાગણી થતી, રૂપ અને સૌંદર્ય જોઈને અરીસાઓ ફોડી નાખ, જેના મનમાં ભક્તિ અને ભજન એ જ જીવન હતું. પણ આ સામે ઉભેલી ગંગાએ મને મારી નાખી. નાના, મેં કઈ નથી કર્યું, તે મારી હત્યા કરી છે. જેથી તું ભક્તિ છોડીને સંસારના બધા સુખ માણી શકે. ધન, વૈભવ, રાજ, સત્તાના લોભમાં એ મહાદેવની ભક્ત ગંગાનું ગળું ઘોટી દીધું છે. ધિક્કાર છે તારા ઉપર ગંગા, ધિક્કાર છે. જે ગંગાને શણગાર નહોતું ગમતું એ હવે રાજરાણી બનશે. સોના ચાંદી હીરા મોતીમાં મહાલ છે, રાજમહેલમાં રહેશે, જાત જાતના વસ્ત્રો પહેરીને શણગાર કરીને લોકોના મન મોહી લેશે. અને આ બધું જોઈને આ ગંગા હરખાશે અને કહેશે કે સારું થયું કે આ ભક્ત ગંગા મરી ગઈ. જેથી હું આ ભૌતિક સુખોમાં રાચી શકું. મરી ગઈ એ ગંગા, મરી ગઈ એની ભક્તિ, મરી ગઈ એની શ્રદ્ધા, મરી